આજ રોજ સમગ્ર ભારત દેશમાં 79માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને દેશના તમામ નાગરિકો દેશભક્તિના રંગે રંગાયા છે। તેવામાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલ વીડી પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળાના પટાંગણમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જત ફકીર મામદ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું પંચાયતી પ્રાથમિક ગ્રુપ શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ, ગામના મુખીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ જત ફકીર મામદ દ્વારા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા જે પણ વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેમની ટીમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવો આ અંગે વધુ સાંભળીએ જત ફકીર મામદના શબ્દોમાં। જય ભારત સાથે જણાવવાનું કે હું જત ફકીર મામદ સુલેમાન આ સ્વતંત્ર દિવસની શુભ અવસર પર અમારા ગામના એવા પ્રથમ નાગરિક હમીદભાઈ મુસા જત તથા તેમની ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારી આખી ટીમ વતી હું અમારા ગામના તમામ નાગરિકોને, હિન્દુ મુસ્લિમને આ સ્વતંત્ર દિવસ ઉપર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધાનો। અને જેટલું થશે એટલું અમે આ અમારી પ્રાથમિક શાળા માટે યોગદાન અને અમે અમારો સમય ફાળવી અને એમની જોડે સાથે સહકાર આપશું।